સદગુરુ મહારાજની જય. અનુભવ છે ને દુનિયાનો રાજા. આ દુનિયાનો રાજા કહેવાય, અનુભવ છે. એટલે તો હા ઓલા દાસ ની એક વાણી છે કે અનુભવી આવો રે અનુભવ કરવા, ભૂલેલા ને કે રસ્તે લાવો અનુભવ કરવા. ભૂલ્યા હોય ને એને કોક ને રસ્તે લાવો અનુભવ કરવા. કે અગમ દેશમાં હંસો ફરતો સારો મોતી કેરો સત્તો, ઓહમ સોહમ કે ભજન કરતો, અનુભવ કરવા હાટવા ભજન કરતો. ઓહમ ને સોહમ, ઓહમ કહેતા કાયા થાય, સોહમ કહેતા સૂતા થાય. કબીર સાહેબ ની વાણી છે કે જો અનુભવ ન થાય તો ઓહમ કાયા મરમર રાવે, સોહમ સૂતા ફીર ગોથા ખાવે. જો અનુભવ ન થાય ને તો આ બે ઠપ થાય કે. એટલે એ કીધું કે અનુભવે આવો અનુભવ કરવા. હવે અગમ દેશ એટલે ખબર જ નથી એવો દેશ. એવા દેશમાં કે હંસો ફરતો, ખબર નથી એવા દેશમાં ગુરુ મહારાજ જે આપણને ખબર નથી ને એ દેશમાં લઈ જાય. આ ગંગા સેઠીએ એમાં જ કીધું કે પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો એનો દેખાડું દેશ. આપડે એ કઈ જોયો નતો. જેથી ગુરુ દ્વારે જ્યાં તેથી એને ઈ જ વાત કરી કે તું તને નથી ઓળખતો એમાં બીજાને ક્યાંથી ઓળખ? તું ક્યાંથી આવ્યો હો, તું કોણ છો, ક્યાં હવે જવાનો છો, આ ઓળખાણ ગુરુ મહારાજે કરાવી. બરોબર ને? ક્યારે કરાવી કે અગમ દેશમાં લઈ જા. ખબર નથી અહીંયા હંસો ફરતો અને અહીંયા ભજન આપ્યું. ભજન એટલે અનુભવ જ આપ્યો. ભજન એટલે અનુભવ ટૂંકમાં. પછી તો કે કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલી ભીતર જાતો. ક્યાં કીધું? દ્વાર ખોલી ભીતર જાતો. પોતાની અંદર જ ખોજ કરી, વાત કરી ને કે બહાર કઈ નથી. એટલે કીધું કંઠ વિના ભજન ગાતો. એટલે અનુભવમાં કઈ કંઠ ન જોવે, અનુભવ કરવામાં ભેજું જોવે. ભેજું હોય એ અનુભવ કરે. એટલે કે એમાં કીધું કે કંઠ વિના ભજન ગાતો અને દ્વાર ખોલી ભીતર જાતો, ને જાતા જાતા ગુમ થાતો. જે હું માનીને બેઠો તો ને દેહ ને એ ગુમ થઈ ગયો. ખોળે જોતામાં કે તું ખોવાણો, આ બીજો નથી બોલતો. બરોબર કે નહીં? ખોળે જોતામ કે તું ખોવાણો, કે આ બીજો નથી બોલતો. આ તો આપણા સંતોએ વાણીઓ મૂકી છે, એના આધારે કઈક આપણને અનુભવ થાય. આ તો મહેનત એમની છે, આપણી મહેનત નથી. પછી હું કેતો કે ગુમ થતા ઘર જોયું. જયારે ગુમ થયો તો કે ઘર જોયું, અને જોયા પછી ખોટું ખોયું. જે મારી ખોટી કલ્પના હતી ને એ બધું મેં ખોઈ નાખ્યું. ખોટી કરતી હતી, ખોટી કલ્પના. સમજ્યા? આ હાસુ જયારે ગુમ થયો ને, પોતાનું આપપણું મૂક્યું ને, તો નિર્સ્વરૂપ નું ભાન થયું. એટલે ગુમ થતા ઘર જોયું, જોયા પછી ખોટું ખોયું. રૂપમાં અરૂપ જોયું. આ ઘાટમાં રૂપ છે પણ એ પોતે આપપણું મૂકી દે પછી એ ક્યાંય રે? રૂપમાં અરૂપ જોયું. એ રૂપ હતું એ અરૂપ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. સવા ભગતે કીધું કે દેખાય એ અદ્રશ્ય થાય છે, ગેપ થાય છે ગુજરી મેળો. આ દેખાય છે ને એ બધું અદ્રશ્ય અગદી થવાનું છે. થાય જ છે ને, દેહ પડે એટલે બધું અદ્રશ્ય. પછી હું કીધું છે કે વાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, અને જો ધારા તૂટે આયુષ ખૂટે. શબ્દ વિના, હા, વાણી વિના શબ્દ છોડવો એટલે હે હા કોરા વાંચવાના. કોરા વાંચ્યા કહેવાય. વાણી વિના શબ્દ છૂટે એટલે કોરા વાંચ્યા કહેવાય. શબ્દ છૂટે અને એ ધારા તૂટે આયુષ ખૂટે. જો ધારા તૂટી જાય હોય તો આયુષ્ય ખૂટે રહે. ધારા આપણે ગમે ભક્તિ કરવી કે ગમે આપણે જ્યાં કઈ શબ્દ આવતા હોય એ ધારા તૂટી જાય તો પછી આયુષ્ય ખૂટે જ છે ને. એ સોખી વાત છે
કે પછી કાંઈ રહેતું નથી. ધારા તૂટે, આયુષ ખૂટે, ધારા તૂટે જાય. આ સુવાસાની ધારા તૂટી જ રહી હોય, આયુષ્ય ખૂટે રહે. બધા ભગત કે આ જીવના શ્વાસ તણી સગાય, પછી ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ. હવે એ જો આ શ્વાસની ધારા તૂટી એટલે આયુષ્ય ખૂટે રહે. શ્વાસ બંધ થયા એ પૂરો ઉપાડો. પછી કે નાદ નાદ મુન નો યોગ કેવો બતાવો ને સંતો દેવો, કહો એનો ભેદ કેવો. નાદ ને બુન નો આ વિસ્તાર છે. આ યોગ કયો યોગ કયો એટલે આ વિસ્તાર એનો જ છે. નાદ બુન નો આ વિસ્તાર છે, બરોબર ને. એટલે નાદ બુન નો યોગ કેવો બતાવો ને સંતો દેવો. આ જે કઈ સંસાર હાલી થયો છે એ નાદ બુન નો જ છે. હા. પછી શેરે કીધું ધર્મ, અર્થ, કામ ને મોક્ષ આ ચાર છે, પણ એમાં શ્રેષ્ઠ વસ્તુ એનો સાર છે. ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, એનો જે કઈ સાર નીકળે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. સાર નો હોય તો આ વસ્તુ શું કામની. એટલે ધર્મ અર્થ એનો સાર શું નીકળે છે કે જો આ તમે આયા છો અહીંયા તો કોણ છો એ પેલી ઓળખાણ થવી જોઈએ. ધર્મ શું છે એ પોતે જાણતો હોવો જોઈએ. કામ કોને કહેવાય, અહીંયા આયા છીએ મનુષ્યને આ ચાર જે વાત કીધી ને એનો સાથ ને ખબર હોવી જોઈએ. તો ભોળાનાથે આપ્યું છે કે એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાળુ રીઝ કે દેત હે, ચંદ્ર મૌલી ફલ ચાર. આ ચાર ફળ, અર્થ કામ અને મોક્ષ. મોક્ષ ચાર ફળ, ધર્મ અર્થ કામ ને મોક્ષ. એક દીઠ ને ચાર ફળ. તો એનું દીઠ કયું કેવું સાર. એનો દીઠ છે ને એ આ ચારેય નો જે સાર રહ્યો ને એનું દીઠ છે. એટલે કીધું કામ, અર્થ, મોક્ષ જે આ વાત કીધી ને એનો સાર જે સમજે એનું દીઠ છે. આવી વાત આમાં કીધી છે. અને એનો એક દ્રષ્ટાંત બહુ સારું કીધું. દ્રષ્ટાંત સવો આ સવો જે હતો બાદશાહ નો જે બીરબલ હતો, સવો લવો કહેતા ને, લવો બીરબલ નો લવો. લવો ઓફ થઈ જાય, એ ઓફ થઈ ગયો. એનો છોકરો હતો પણ ઓલો તળાવમાં જ કરતો આનો હાળો. આ કાયમ એની હુરમ ક્યાંક મારા ભાઈ ને બીરબલ બનાવવાનું, મારા ભાઈ ને પણ કે અકલ નો બાદદાન છે. કોઈ કઈ પ્રશ્ન પૂછશે ને જવાબ નહીં થાય ને તો ઘાણી નાખવાની સજા થાય. અને એને કઈ ભાન નથી. હવે આ મરી ગયો એટલે ગા આવી ગયો ને કર્યો. અને પછી તો સમજો એના દાય જતી લવા ઉપર. એટલે લવાને ઘર પાસે નીકળ્યા ઘોડા ગાડી લઈને, અને ખોખારો ખાય ને મૂછ નો વળ દે અને ઘોડાને સાબુક મારે અને અહીંયા જ નીકળ્યા ઘોડા ગાડી લઈને. હવે એટલે લવાન ઘરના બીજા દિને એક તો આ લવો વાપ થઈ જાય ને એમાં પાછો આ પોરા કરે એટલે બીજા દી દુબળ્યું થઈ જાય. છોકરાને એમ થયું કે મારી બાને કઈક દરદ છે એટલે પૂછ્યું એટલે કે કાંઈ નથી. પણ એક દાણા ઘોડા ગાડી લઈને નીકળ્યો એટલે એના નજરમાં આવી ગયો કે આ દરદ. વાય વાય દોડી ગયો તરત કે લવો કાકા ઘોડા હું બાંધી દઉં, મને આ કામે રાખો ને તમે જો એ લઈશ ને કામ બધું કરીશ ને તો કે તારા કૈશેરી વાળે સોળે સાફ કરીને પાણી બધું ભરીને મૂકી દેવાનું કમ્પ્લેટ. બીજાથી એને એવો ખટકો રાખ્યો ને સાફ સફાઈ રદ તદ નો રવા દીધો. બાદશાહ ખુશ થઈ ગયો કે કામ વાળા કોઈ ફેરવા છે કે હા છોકરાને મૂક્યો
એટલે આપણને કે કેવું કરી સફાઈ કે છોકરા માં મેલા આવી જાય કિશોરી પૂરી થાય એ કિશોરી પૂરી થાય એટલે સીધો મેલા છોકરો વિયો ગયો કે કોનો દીકરો કે લવાનો અરે તો હોશિયાર હતો એમાં કે મોતના ઈંડા ચીતરવા ન હોય બરોબર ને આપડે આ બીરબલ છે હવે તાર બાપુ નથી એટલે આમને બીરબલ કર્યા છે હવે ગમે એટલું હાલે કે પણ પ્રશ્ન કરતો કે હું પ્રશ્ન કરું કે એને કહેજો કે હું તો દિલ્હી નો રાજા પણ દુનિયાનો રાજા કોણ એ પૂછજો એને બીજાથી કચેરી ભરાણી અને તરત પ્રશ્ન કર્યો બાદશાહે કે બીરબલ કે હે કે હું તો દિલ્હી નો બાદશાહ આ દુનિયા નો બાદશાહ કોણ આને કઈ ખબર જ નથી કાલે જવાબ લાવજે ને ગાણિયા નાખવામાં આવશે બીજાથી કચેરી એટલે આ તો ઢીલો પડી ગયો એટલે ઘોડા ગાંઠિયા માંડ માંડ હાલીને જો ઓલો છોકરો કે કાકા કઈ મળ્યો છે આજ કે મળ્યો નથી પણ આ પ્રશ્નો નો જવાબ નથી મારી પાસે અને કાલ મારું મોત છે કે જવાબ છે મારી પાસે તો કે એમ ન કહેવાય તો કે 1 લાખ હોના મર દો કહું પણ લાખો ના મર કે તમારી જિંદગી કરતા કઈ ન કહેવાય તો બે જા ઘોડા ગાડે બે લઈ જા ને 1 લાખ હોના મરીને પોટલી આપી દીધી કાલે હવે કે દુનિયાનો બાદશાહ રાજા કયો તો એ અનુભવ છે કે બરોબર આ તો પોટલી લઈને ઘીરે વિવાયો એને માં કે બટા એટલી હિન્દી તું ક્યાંથી લાવ્યો અનામર કે ઓલો ખોખારો ખાઈ ને ઇન પાય આમ વળ દેતો ને ઇન પાય લાવ્યો કાલે જે એનો વારો ચડાવવું ભલે બીજા જ કચેરી ભરાણે કચેરી પૂરી એટલે કચેરી ભરાણે એટલે બાદશાહે પૂછ્યું કે ભાઈ તું જવાબ લાવ્યો કે હા કે હું દુનિયાનો બાદશાહ કોણ કે અનુભવ વાહ ભાઈ વાહ કે હોશિયાર છો તું એ તો કચેરી પૂરી થઈ ભલે છોકરો જો ઓલા બાદશાહ ભાઈ કે એને કીજો કે હું ખોરાક જે આ લઉં છું એમ એ શું ખાય અનુભવ શું ખાય આ દિલ્હી નો બાદશાહ ખાય છે ખોરાક તો આનો ખોરાક શું અનુભવ નો ખોરાક શું બીજા કચેરી ભરાણે કે બીરબલ કે હે કે દિલ્હી નો બાદશાહ ખોરાક લાશે એમ દુનિયાનો બાદશાહ ખોરાક તો લેતો હોય છે ને એ ખાય શું આને કઈ ખબર નહીં ભલે ઢીલો પડી ગયો પણ લથડ્યું આવી ગયું ભલે ઘોડા ગાડીએ છોકરો કે કાકા આજ તો વધુ બીમારી લાગે એ કે બીમારી નહીં બટા આ જવાબ નહીં મારી પાસે અરે કે મારી પાસે છે કે તો કે ક્યાં ને કે લાખો ના મત એટલે બટા પણ કે ઓલ ફેરે લાખ આપ્યો કે જવાબ જ એવા ઓલા કરતા ઊંચો બહુ જવાબ છે ઓલે બે જા કે ઘોડા ઘર ઓલે બે લઈ જા ઓલે લાખ રૂપિયાની પોટલી બાંધી હતી અને આમલો ઘેરે ગયો અને આને જવાબ હાથ આપ્યો કે અનુભવ ગમ ખાય હા એ અનુભવી હોય ને એ ગમ ખાય જાય જ્યાં ત્યાં ભરાય ન જાય એ ગમ ખાય જાય એનો ખોરાક ગમ છે ભલે પોટલી લઈને ઘીરે જો એને માં કે બટા રવા દે હવે ઓલો ભૂલી જાય છે અરે આ રાજમાં ઉપાડી લીધો આની પાસે કેટલે ક્યાંથી આ રાજમાં જ લઈ આવે હે તો કચેરી ભરાણે બાદશાહ કે બીરબલ કે હા કે જવાબ લયો કે હા એક દુનિયાનો બાદશાહ અનુભવ અને અનુભવી છે ને ગમ ખાય એનો ખોરાક ગમ છે વાહ ભાઈ વાહ બીરબલ તું તો કે બહુ જ્ઞાની થઈ ગયો અને વળે પાછો ઓલો છોકરો જો મેલે કચેરી પૂરી થઈ કે તમે ઘોડા ને અસવાદી કરો છો ને દિલ્હી નો બાદશાહ તો દુનિયાનો બાદશાહ અસવાદી સીની કરતો હોય વળે પા કચેરી ભરાણે વળે પા બીરબલ ના પૂછ્યો કે બીરબલ કે આ દિલ્હી નો બાદશાહ ઘોડા ની અસવાદી કરે હાથી ની અસવાદી કરે તો આ દુનિયાનો બાદશાહ સીની અસવાદી કરતો હોય
અને બાપા એ તો આમ તો લાળો હોય રહ્યો તો કે હવે હોનામાં જ નથી હોનામાં હોય તો તમને ઓલો જવાબ લઈ લે ભલે છોકરો જો કે કાકા આજ તો તમારા ભારે બીમારી લાગુ પડે અરે બટા કે જે હવે તારે ક્યાં હોય કે હોનામાં જ નથી કે પણ જે હોય એ દો હાલો ને તમતા હોય એટલી દો એમાં શું હવે ઘણું મને આપ્યું ઓળે ઘોડા ગાડી બે તો ઉપાડ્યો ઓલે એના ઘરના ઓરમના કે લાય હવે જે હોય એટલે બધો ખરો કીધી ને લાવી થોડેક પાછા 60,000 જેવું થયું પછી કે વા ઘરાણા રહ્યા ને એ બધા કાઢે નાખી દો આમાં એટલે થઈ રહ્યા તમે વાલ વીંટી ન રવા દીધી હો એ પોટલી બાંધીને પછી કીધું કે આમ જો તમારે એક ઘોડાનું રાતો રાત મોરું બનાવવાનું અને પછી ક્યાં કરશો એની સીની કરે એટલે તમારે પહેર લેવાનું અને હણવાનું ઘોડા ઘોડે અને બાપા બીજાથી કઈસેથી ભરાણી ઓલો મોરું હાથમાં અને માર્યો ઓલા બાદશાહ તો આ મોરું જોઈને કે આમાં જો શું એને ટીખલ કીધું કે કા બિરબલ જવાબ લાયો તાર મોરું પહેરીને મંડ્યો ઘોડા ઘોડે હણમાં અને કઈસેથી મંડે દાંત આખી કઈસેથી હસવા મંડે અને એવો બાદશાહ ક્રોધ આવ્યો ને કાણીમાં નો નાખવા રહ્યા તરવાય ખાઈ માથું ઉડાડ મૂક્યું ક્રોધ માં બધા શું કે આખી બધે કચેરી છે એમ ગીલા કરી એમ કે